તો ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। સરહદો પર ચેકિંગ વધારવામાં આવ્યું છે। રાજ્યના 1600 કિલોમીટરના દરિયાઈ પટ્ટા ઉપર તેમજ દરિયામાં તમામ સુરક્ષા એજન્સીઓ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે। દરિયા કિનારા ઉપર પૂરતી દેખરેખ માટે વધારાની બોટ્સ પણ માંગવામાં આવી છે। શંકાસ્પદ બોટની તપાસ શરૂ કરવામાં આવી છે। દિવસે તો મરીન પોલીસ દરિયા ઉપર નજર રાખી જ રહી છે, પરંતુ રાત્રે પણ દરિયામાં મરીન કમાન્ડો પેટ્રોલિંગ કરી રહ્યા છે। કોઈપણ પ્રકારની ઘૂસણખોરી ન થાય તે માટે દ્વારકાના દરિયામાં પણ મરીન પોલીસ સતર્કતાથી કાર્યવાહી કરી રહ્યું છે। ટીમ અત્યારે વાડીનાર વિસ્તાર છે દ્વારકાનો, ત્યાં પહોંચી છે। વાડીનારનો આ વિસ્તાર બિલકુલ દરિયાની વચ્ચોવચ્ચ આવેલો એક નાના ટાપુ સમાનનો વિસ્તાર છે કે જ્યાં દરિયો એકદમ નજદીકની અંદર છે। આજુબાજુમાં જે ઔદ્યોગિક વસાહતોની મોટામાં મોટી જેટી છે, તો સાથે સાથે જ જે ઓઇલ રિફાઇનરીઝ છે તેના માટેનો પણ અતિ સંવેદનશીલ આ વિસ્તાર છે। TV9ની ટીમ અત્યારે આ જગ્યા પરથી એ બતાવી રહી છે કે જે સુરક્ષાને લઈને જે એલર્ટ છે એ એલર્ટને લઈને જે તંત્ર છે એ કેટલું ચોક્કસ છે તે સૌથી વધારે અગત્યતા ધરાવે છે। આજુબાજુમાં આપ જે પ્રકારે જોઈ શકો છો કે એક જે પેટ્રોલિંગ વેન છે એ 24 કલાક લગાતાર આ જગ્યાએથી અમુક નોટિકલ માઇલ છે ત્યાર સુધી જઈને પોતાનું જે નેટવર્ક છે એ નેટવર્ક બિલકુલ સતર્કતાથી તપાસે છે। LMG થી લેસ જે આ બોટ છે, સાથે સાથે અધિકારીઓ છે એ અધિકારીઓ પણ લગાતાર આજુબાજુનો જે વિસ્તાર છે તેની પર નજર છે અને તેઓ એટલું ચોક્કસ કરી રહ્યા છે કે જે તંત્ર છે એ તંત્ર બિલકુલ એલર્ટ છે। કેવી રીતનું છે જાણીશું અધિકારી સાથેથી। સાહેબ, એક તો એલર્ટને લઈને અને બીજું ખાસ આ વિસ્તાર જે છે સુરક્ષાની દ્રષ્ટિએ કેટલો અગત્યનો છે? સુરક્ષાને લગતી બહુ જ અગત્ય ઇમ્પોર્ટન્ટ છે। વાડીનાર હોસ્ટેલમાં 4 SBM આવેલ છે, જે હિપુ SBM આગળ બર્થ થઈને અને એમાંથી એક્સપોર્ટ ઇમ્પોર્ટ થયેલને જે ધાતુને વાડીનારમાં ઓલ રિફાઇનરી આવેલ છે, વારતોમાન, SR ને IOC જે અગત્યની જેટી હોય અને 70% તેલ આવતું રિફાઇનરી થતું હોય, જેથી વાડીનાર હોસ્ટેલ વાડીનારને લગતો અગત્યનો પોઈન્ટ હોય। સુરક્ષાની દ્રષ્ટિએ કેવી રીતનું આપણું તંત્ર ચાલે છે? સુરક્ષાની દ્રષ્ટિએ મરીન કમાન્ડો, વાડીનાર મરીન પોલીસ તેમજ કોસ્ટગાર્ડથી પેટ્રોલિંગ કરવામાં આવે છે રાતના દિવસ રાઉન્ડ ધી ક્લોક, અને જરૂરી ઇનપુટ આવીએ જે ઇનપુટને કાર્યવાહી કરવામાં આવે છે અને તકેદારી રાખવામાં આવે છે। તો તકેદારીની દ્રષ્ટિએ જે તંત્ર છે એ બિલકુલ ચોક્કસ છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે પિનાક શુક્લ, TV9 વાડીનાર।